જૂનાગઢમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગી કરવાનું 305 કરોડથી વધુનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક હાલ ઝડપાયું છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં એનસીસીઆરપી પોર્ટલની 192 ફરિયાદના આધારે બે મુખ્ય સૂત્રધારો સહિત 5ની હાલ ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં આરોપીઓના બેંક ખાતામાં 943 કરોડથી વધુ વ્યવહાર મળી આવ્યા છે. તો ભાડાના ખાતાનું નેટવર્ક મળ્યું હતું, જેમાં પણ ખાતા ખોલાવી અને કરોડોના ટ્રાન્ઝેક્શન કરવાનું મોટું રેકેટ હાલ પોલીસે પકડી પાડ્યું છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય અલીમ મહમદ ઠેબા સાથે જ ઇમ્તિહાઝ ઇગોરજા નામના બે શખ્સો સહિતના 5ને ક્રાઇમ બ્રાન્ચે દબોચી પાડ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ કરીને જે સાયબર ફ્રોડમાં જે ગેરકાયદેસર રીતે નાણાં મેળવવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે અંતર્ગત જે સાયબર ક્રાઇમ કરી અને અલગ અલગ ઇસમો દ્વારા કેટલાક લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટો ભાડે લઈ તેમને કમિશન આપવાની લાલચ આપી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરવાની જે ગુના બની રહેલા છે તે અંતર્ગત આ ઓપરેશન મ્યુલ હન્ટ બાબતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી અને તેમની ટીમને જે નેશનલ એનસીસીઆરપી પોર્ટલ છે તે ડેટા એનાલિસિસ, આ ઉપરાંત હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે માહિતી મળેલી તે મારફતે જૂનાગઢના પણ કેટલાક ઇસમો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તે માહિતી મળતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ તમામ ડેટાઓ એનાલિસિસ કર્યા બાદ જે જાણવાજોગ આપેલી, જેના અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી વાયએન સોલંકી દ્વારા ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમાં બીએનએસની કલમ 317, 2 અને 4 તેમજ આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનો કુલ છે 14 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે. મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા. ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે એટીએમથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા. આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપેલ. ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મહમદ ઉર્ફે આસિફ ઠેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા, જેનું યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા અને આ જે રકમ છે આરોપી નંબર 14 ઇરફાન જાદુગર જે દુબઈવાળો છે તેને મોકલી આપતા. આમ પૂર્વ આયોજિત આખું કાવતરું રચી આંતરરાષ્ટ્રીય લેવલનું એક રેકેટ છે આ આરોપીઓ સંડોવાયેલા હોય અને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહેલા, જેથી કરીને જૂનાગઢ એલસીબી તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યા બાદ હાલ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ 305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તેમના ફ્રોડ થયેલા છે. જે પૈકી એનસીસીઆરપી પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9,43,00,000 રૂપિયાની અમાઉન્ટ છે એ સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે એ ધ્યાને આવેલા છે. હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મહમદ ઉર્ફે આસિફ હબીબ ઠેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ, સાહિલ ઉર્ફે કાર્યો, આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય 4 આરોપી જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર સમા, કેતન સોલંકી, આ 4ને હસ્તગત કરવામાં આવેલા છે. આ સિવાય અન્ય બાકીના આરોપીઓ અસલમ ઉર્ફે લાલો કુરેશી, એ સિવાયના જે બાકીના આરોપીઓ છે ને હાલ પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લોકેટ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવેલ છે. સર, આખું પ્રકરણ છે એમાં ઇન્ટરનેશનલ લેવલના કોઈ મોટા ક્રિમિનલ કે સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા હોય એની કોઈ લિંક પ્રવીણ વાહે આવતો રહે કોઈ આગળ ન જાય.
પેન્ટ ક્યાં ખરાબ કરી ક્યાં કરી ગયો શું કરવું હાલતો નહીં 2 મિનિટ હલતો નહીં બા હવે હલવું તો 1 મિનિટ હા હા એક મિનિટ તું તો આજે ફોટા તો બાઈક ખુશી મોટા હવા પાડવા દે તારી તો ઉભા રહેજો ભાઈ સિંગલ લેવાના ભાઈ આ જોયું